આ માટે બહિર્ગોળ લેન્સ, ટોર્ચ, ડ્રોઈંગ પેપર અને સ્ટેન્ડ લઈએ. પ્રથમ બહિર્ગોળ લેન્સને સ્ટેન્ડ પર મૂકી સમતલ સપાટી પર ગોઠવીએ. હવે ટોર્ચ વડે તેના પર પ્રકાશ પાડીએ. ત્યારબાદ લેન્સની સામેની બાજુ ડ્રોઈંગ પેપરનો પડદો એવી રીતે રાખીએ કે જેથી પડદા પર બિંદુવત પ્રતિબિંબ મળે. આ બિંદુવત પ્રતિબિંબનું સ્થાન બહિર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર છે. લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો વક્રીભવન પામી કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય છે. તે બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. લેન્સને બે મુખ્ય કેન્દ્ર F1 અને F2 હોય છે. અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર આભાસી હોય છે. અંતર્ગોળ લેન્સમાં પ્રકાશના કિરણો વક્રીભવન પામ્યા બાદ કોઈ એક કેન્દ્ર પર ભેગા થતા નથી, પરંતુ વક્રીભૂત કિરણોને પાછળ તરફ લંબાવતા કોઈ એક બિંદુએ ભેગા થતા હોવાનો ભાસ થાય છે. આ બિંદુને અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. વિદ્યાર્થી મિત્રો, દરેક સજીવ દેહધાર્મિક ક્રિયાઓ કરે છે અને તેની સાથે વિશિષ્ટ તંત્રો સંકળાયેલા હોય છે. દરેક સજીવની શરીર રચનામાં દરેક તંત્રને ચોક્કસ કાર્યની વહેંચણી થયેલી હોય છે. જેમ કે પાચન તંત્ર પોષણ સંબંધી કાર્ય કરે છે, રુધિરાભિસરણ તંત્ર રુધિરનું વહન કરવાનું કાર્ય કરે છે, જ્યારે ચેતાતંત્ર બધા કાર્યો અને ક્રિયાઓના સંકલનનું કાર્ય કરે છે. આવા વિવિધ તંત્રોની ક્રિયાશીલતાને લીધે સજીવ પોતાનો દેહ ટકાવી રાખે છે અને વૃદ્ધિ પામે છે. વૃદ્ધિને પરિણામે સજીવ પુખ્ત બને છે અને પુખ્ત સજીવ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરે છે. હવે આપણે ઉત્સર્જન તંત્ર વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે શરીરમાં ખોરાકના પાચનની ક્રિયામાં પાચન તંત્ર મહત્વનો ભાગ ભજવે છે. પાચન તંત્રમાં પાચન થયા વિનાનો ખોરાક મળના સ્વરૂપમાં બહાર નીકળે છે